પ્રગતિ મેદાન જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે। G20ની મીટિંગ માટે દિલ્હીના પ્રગતિ મેદાનમાં દેશના સૌથી મોટા કન્વેન્શન સેન્ટરનું આજે ઉદ્ઘાટન થવાનું છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ પહોંચ્યા છે, ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે, માફ કરશો। પ્રધાનમંત્રીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન પૂજન પણ કર્યું અને અત્યારે પ્રગતિ મેદાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે, જ્યાં સાંસ્કૃતિક ઝાંખી બતાવવામાં આવી રહી છે અને તેમનું ઉષ્માભેર સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। તો સીધા જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન। આપણી સાથે સંવાદદાતા જીગર ઠાકર ફોન લાઈન પર જોડાયા છે। જીગર, શું વધુ જાણકારી? આ એક સૌથી મોટી દિલ્હીની એક ભેટ કહેવાશે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રગતિ મેદાનમાં છે અને આંતરરાષ્ટ્રીય જે પ્રદર્શન છે તેને IECC કહેવામાં આવે છે, જે સમર્પિત કર્યું છે દેશને। ઉદ્ઘાટન અવસરમાં ઉદ્યોગપતિ, રાજનેતાઓ અને ફિલ્મ જગત સાથે જોડાયેલી હસ્તીઓ અહીં હાજર છે અને તમામે મહેમાનો હાજર છે, કારણ કે આ જે અપ્રચલિત સુવિધાઓનું એક નવું રૂપ આપવામાં આવ્યું છે અને પરિયોજનાનું લગભગ 2700 કરોડ રૂપિયાની તેમાં ખર્ચ કરવામાં આવ્યો છે। રાષ્ટ્રીય પરિયોજનાના રૂપમાં તેને આખું પ્રદર્શિત કરવામાં આવ્યું છે। 123 એકડમાં આખું આ જે વિસ્તાર છે IECC કોમ્પ્લેક્સ જે છે એને વિસ્તારવામાં આવ્યું છે અને સાથે તેમાં મહત્વપૂર્ણ બેઠકો હશે, પ્રોત્સાહન, સંમેલન અને પ્રદર્શનીનું પણ આયોજન થશે। અને આ સાથે જ એક મહત્વપૂર્ણ એટલા માટે કહી શકાય છે કારણ કે જે કન્વેન્શન સેન્ટર બનાવવામાં આવ્યું છે તેમાં 3000 વ્યક્તિઓ બેસી શકે તેવા એમ્ફી થિયેટરનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ એ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 3000 લોકો બેસીને તેની એમ્ફી થિયેટર છે તેમાં હાજર રહી શકશે। આ સાથે એવા તમામ અલગ અલગ ડિઝાઇન તેના ફ્રન્ટમાંથી લઈને છેક બેક સાઇડ સુધી તમામ એક આખું એક નવું જ કલેવર આપીને આ ન્યૂ ઇન્ડિયાની પ્રગતિ મેદાન કહી શકાય છે, કારણ કે આ નવા ભારતનું નિર્માણ છે, આગળ વધતા હિન્દુસ્તાનની આ ઓળખ છે અને ગ્લોબલ ટ્રેડની સૌથી મોટી આ ઉડાન ભારતીય માટે કહી શકાય છે, કારણ કે જે જૂનું પ્રગતિ મેદાન હતું તેમાં એ પિરામિડ શૈલીની ઇમારતો હતી। હવે નવા પ્રગતિ મેદાનમાં 11 હોલ હશે। આંતરરાષ્ટ્રીય વેપાર મેળાઓની આ મેદાનમાં યજમાન પદ આપવામાં આવતું હતું। હવે 2015માં જ્યારે તેને મંજૂરી આપવામાં આવી, વર્લ્ડ ક્લાસ લેવલનું આ નવું પ્રગતિ મેદાન હશે, એટલે કે પ્રગતિ મેદાનની જે પ્રગતિ છે તેમાં એક નવું જ આયામ ઉમેરવામાં આવ્યું છે। 123 એકરમાં ફેલાયું છે કન્વેન્શન સેન્ટર, એક મોટું કન્વેન્શન સેન્ટર, એક એમ્ફી થિયેટર તેમાં છે। આ સાથે જ એક્ઝિબિશન હોલ, 7 એક્ઝિબિશન હોલ આ પ્રગતિ મેદાનમાં હશે। 2 ઓડિટોરિયમ છે જેમાં વિશેષ પ્રકારની આયોજન કરવામાં આવશે। 24 જેટલા મીટિંગ રૂમ તેમાં બનાવવામાં આવ્યા છે અને કન્વેન્શન સેન્ટરની જે કેપેસિટી છે તે 7000ની છે અને જે એમ્ફી થિયેટરની જે કેપેસિટી છે તે 3000ની છે। પાર્કિંગ કેપેસિટી એટલે કે 5500 કાર એક સાથે પાર્ક થઈ શકે તે પ્રકારની સુવિધા છે। જે NBCC નામની કંપનીએ આખા આ કન્વેન્શન જે સેન્ટર છે તેને તૈયાર કર્યું છે, એટલે એક નવો વારસો, જે વિરાસત હતી તેને નવું રૂપ આપવામાં આવ્યું છે અને આ નવા રૂપને દેશ સામે રજૂ કરવામાં આવ્યું છે, એટલે કે ન્યૂ ઇન્ડિયાનું આ એવું પ્રગતિ મેદાન છે જેની કલ્પના ભારતે કરી હતી। આ નવું ભારત છે અને નવા ભારતની આ કલ્પનાને આકાર આપવામાં આવ્યો છે અને દિલ્હીનું આ પ્રગતિ મેદાન તેનું સાક્ષી બન્યું છે, કારણ કે હવેનું પ્રગતિ મેદાન જે સિડની છે, જે ઓપેરા હાઉસ છે તેના કરતાં પણ તેની ક્ષમતા વધારે છે। આત્મનિર્ભર ભારત, આર્થિક ઉડાન જે રીતે ભારત ભરી રહ્યું છે, નવા ભારતના નિર્માણની આ એક નવી ઓળખ છે અને આ જ નવી ઓળખ બતાવે છે કે ભારત કઈ રીતે સતત સિદ્ધિઓ સર કરી રહ્યું છે। એટલે કે લેવલ 4માં દિલ્હીના આ એમ્ફી થિયેટર છે, લેવલ 3માં 7000 લોકોને બેસવાની સુવિધા છે, G20 રૂમ ઓડિટોરિયમ હશે, 24 મીટિંગ રૂમ, એટલે કે તમામ એ પ્રકારની જે વસ્તુઓ છે। જે જૂનું પ્રગતિ મેદાન હતું તેને પિરામિડ પદ્ધતિથી બનાવવામાં આવ્યું હતું, પણ નવા જે પ્રગતિ મેદાનમાં એક નવી જ એક વર્લ્ડ ક્લાસ જે કહી શકાય જોઈએ એ પ્રકારની અહીં સુવિધા છે। તમામ પ્રકારના, કારણ કે વિદેશી જે મહેમાનો આવશે, વિદેશી ડેલિગેટ્સ આવશે, G20ના જેટલી પણ મિટિંગો થશે અને આખું આ 123 એકરમાં જે આખો વિસ્તાર ફેલાયેલો છે તેમાં તમામ પ્રકારની વર્લ્ડ ક્લાસ સુવિધા કહી શકાય તે તમામ પ્રકારની સુવિધા અહીં આપવામાં આવી છે, એટલે કે એક નવી ઓળખ, નવા ભારતનું આ ITPO કોમ્પ્લેક્સ આર્થિક તાકાત છે દેશની પ્રગતિનું, ન્યૂ ઇન્ડિયાનું આ નવું પ્રગતિ મેદાન છે જે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે અને આજે કઈ રીતે તેમાં નિર્માણ પામ્યું છે તે આપણે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ, કારણ કે અહીં એ તમામ સુવિધાઓ આપવામાં આવી છે।
આ સાથે આત્મનિર્ભર ભારતની આ એક નવી ઓળખ છે અને આવનારા સમયમાં હજુ પણ તેમાં કેટલાક બદલાવો જોવા મળશે અને આ જ દ્રશ્ય આજે દુનિયાની સામે છે. જોઈએ.